આપનું સ્વાગત છે। સુરેન્દ્રનગરમાં ધોધમાર વરસાદ બાદ અનેક રસ્તાઓ પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। મોટી કઠેચીથી વિઠ્ઠલગઢ તરફનો રોડ વરસાદી પાણીમાં ગરકાવ થયો। આશરે 4 કિલોમીટર સુધી 1 ફૂટ સુધી પાણી ભરાયા જોવા મળ્યા અને રસ્તા પર પાણી ભરાતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો। વડલા, ગાગડ સહિત 8થી વધુ ગામડાના લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે। લોકોને પાણીથી ભરેલા રસ્તા પરથી પસાર ન થવાની અપીલ કરવામાં આવી। તો 4 કિલોમીટર સુધી 1 ફૂટથી પણ વધુ પાણી ભરાયેલું જોવા મળ્યું। લોકોને પાણીથી ભરેલા રસ્તા પરથી પસાર ન થવાની અપીલ કરવામાં આવી છે। વડલા, ગાગડ સહિત 8થી વધુ ગામડાના લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે। ભારે વરસાદને લઈને અત્યારે મોટી કઠેચી વિઠ્ઠલગઢ રોડ ઉપર પાણી ભરાઈ ગયા છે અને તેથી વાહન વ્યવહારને બંધ કરવામાં આવ્યો છે અને લોકો અત્યારે રોડ ઉપર એટલા 1.5 ફૂટથી વધુ પાણી જોવા મળી રહ્યા છે। ત્યારે લોકો અત્યારે વાહનમાં અવર જવર કરવામાં પણ ભારે મુશ્કેલી પડી રહી છે। લોકોને આરોગ્ય માટે બહાર જવું હોય તો પણ અત્યારે ગામના લોકોને ભારે મુશ્કેલી પડી છે। આજથી 4 થી 5 ગામના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સચિન પીઠવા, VTV ન્યૂઝ, સુરેન્દ્રનગર। સુરેન્દ્રનગરના ચોટીલા થાનગઢ રોડ પર કાર નદીમાં ખાબકી છે। વરસાદના કારણે ભીના રોડ પર કાર ચાલકે નિયંત્રણ ગુમાવ્યું છે। ઝારિયા મહાદેવના દર્શન કરીને પરત ફરતા યુવાનોને આ અકસ્માત નડ્યો અને કારમાં સવાર એક યુવકનું મોત અને એક યુવકને ઈજા થઈ। ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે ચોટીલાની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે।